રાધા રાધા, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના તાજેતરના સત્સંગ પર વાત કરવાના છીએ. હા, જેનું સંકલન ગુજરાતીTV.com અને સેવક માધવ જસપરા દ્વારા થયું છે. મહારાજજીની શૈલી જેવી છે નહીં, ભક્તોના પ્રશ્નોમાંથી જ ગહન વાતો સમજાવે. બરાબર, એકદમ સીધી સરળ વાત. તો આજે આપણે મુખ્ય 3 મુદ્દા જોવાના છે. પરિવારમાં વાણી કેવી હોવી જોઈએ, ભગવાન પર આશરો કેમ રાખવો, અને અત્યારના સમયનો જે તણાવ છે એના વિશે. અને એમનો હેતુ એ જ હોય છે કે રોજિંદા જીવનમાં કંઈક ઉપયોગી મળે. ચોક્કસ. ચલો તો ઊંડા ઉતરીએ આમાં. પહેલો પ્રશ્ન લઈએ. એક ભક્તે પૂછ્યું હતું પતિ માટે કે ગુસ્સામાં કઠોર શબ્દો બોલાઈ જાય છે. હા, અને પછી પસ્તાવો થાય છે. આ બહુ સામાન્ય અનુભવ છે. અને રસપ્રદ એ હતું કે એમના પતિ પણ બહુ સમજીને કહે છે કે મારા કર્મો હશે. પણ મહારાજજીની સલાહ તો સ્પષ્ટ હતી, વાણી મીઠી રાખો. જી, અને પતિનો આદર કરો. એમણે તો કૂતરાનું ઉદાહરણ પણ આપ્યું, યાદ છે? હા, કે પ્રેમથી તો પશુ પણ વશ થાય. બરાબર. તો માણસ કેમ નહીં? અને આ ખાલી લાગણીની વાત નથી, આ ધર્મ છે. સંબંધ સાચવવો, મીઠું બોલવું એ પણ ધર્મનો જ ભાગ છે. એટલે પ્રેમ અને આદર એ એક પ્રકારનું કર્તવ્ય થયું એમને. ચોક્કસ. એક સભાન પ્રયાસ, ગુસ્સા પર કાબૂ રાખવાનો. ખરું. હવે બીજો પ્રશ્ન હતો સાહિલજીનો, હરિયાણાથી. એમનો મુદ્દો હતો કે માણસ કે વસ્તુ પર આધાર રાખવો સહેલો લાગે છે, હા, પણ ભગવાન પર આશરો લેવો અઘરો કેમ લાગે, જ્યારે ભગવાન તો સર્વશક્તિમાન છે. મહારાજજીએ બહુ સરસ સમજાવ્યું કે પેલી વસ્તુઓ કે માણસો દેખાય છે એટલે આપણને એમના પર ભરોસો કરવો શું કહેવાય, સહેલો લાગે, અજ્ઞાનને કારણે. બરાબર. આપણું મન એવું છે કે જે દેખાય એના પર જલ્દી વિશ્વાસ કરે. અને મહારાજજીએ પેલી જીવન વીમાવાળી ઉપમા આપી, એ કેવી ગમી. અરે, એ તો અદ્ભુત હતી. જેમ ગાડીનો વીમો અકસ્માતથી બચાવે, એમ ભગવાનની શરણાગતિ એ આ સંસારના દુઃખોમાંથી, ભવસાગરમાંથી પાર ઉતરવાનો વીમો છે, મોક્ષનો વીમો. એટલે કે દુનિયાનો સહારો તો ગમે ત્યારે તૂટી શકે, ખરું ને? ચોક્કસ. એ તો ક્ષણિક છે, પણ ભગવાનનો આશરો એ તો કાયમી સુરક્ષા આપે. અને એ આશરો મજબૂત કરવા માટે નામજપ અને સત્સંગ જરૂરી છે. સાચી વાત છે. હવે ત્રીજો મુદ્દો, તપનજીનો પ્રશ્ન, આજની પેઢીના તણાવ વિશે. હા, કે બધી સુખ સગવડો છે, પૈસો છે, બધું છે, છતાંય લોકો કેમ દુઃખી છે, તણાવમાં છે. મહારાજજીનું નિદાન એકદમ સ્પષ્ટ હતું. એમ કે અતૃપ્ત કામનાઓ, ઈચ્છાઓનો કોઈ અંત જ નથી. અને સંતોષ નથી, સૌથી મોટી વાત. સાથે ધર્મ અને અધ્યાત્મથી દૂર થઈ ગયા છીએ. જેના લીધે પછી પેલી નકારાત્મક આદતો, વ્યસનો, ખોટા કામો એ બધું વધે છે. જી, અને ઉકેલ પણ એમણે સીધો જ બતાવ્યો. સંતોષ રાખો, ધર્મ પાળો, ભજન કરો, સત્સંગ કરો. એમણે જૂની પેઢીનું ઉદાહરણ આપ્યું કે ઓછા સાધનમાં પણ ખુશ હતા. કારણ કે સંતોષ હતો. એમણે તો પેલા 12 વર્ષના બાળકની વાત કરીને ચિંતા પણ વ્યક્ત કરી કે કેવું મૂલ્યોનું પતન થઈ રહ્યું છે અને જીવન ઘડતર માટે બ્રહ્મચર્ય અને ધર્મ કેટલા જરૂરી છે એ સમજાવ્યું. એટલે વાત ફરી ફરીને ત્યાં જ આવે છે કે સાચું સુખ બહારની વસ્તુઓમાં નથી, પણ અંદર છે. બરાબર, સંતોષમાં છે, મૂલ્યોમાં છે. તો આટલી ચર્ચા પછી મુખ્ય શું શીખ્યા આપણે, એમ કહી શકાય? હા, પહેલું તો એ કે આપણા શબ્દોમાં, આપણી વાણીમાં બહુ તાકાત છે. સંબંધ સાચવવા માટે મીઠાશ જરૂરી છે. બીજું, દુનિયાના આધાર કરતાં ભગવાનનો આશરો વધુ મજબૂત છે, એ જીવન વીમા જેવો છે. અને ત્રીજું, આજના જમાનામાં જે તણાવ છે એનો ઉપાય સંતોષ, ધર્મ અને ભજનમાં છે, ભૌતિકતામાં નહીં. એકદમ સાચું. અને છેલ્લે એક વિચાર આવે છે, મહારાજજી વારંવાર ભજન પર ભાર મૂકે છે નહીં? હા, સામાન્ય રીતે તો એમ જ વિચારીએ. પણ ક્યારે એમ વિચાર્યું છે કે રોજ થોડું ભજન, થોડું ચિંતન એ આપણા રોજિંદા જીવનના જે પડકારો છે, આપણી નાની મોટી ઈચ્છાઓ છે, એના પ્રત્યેનો આપણો નજરિયો કેવી રીતે બદલી શકે? કદાચ જીવન વધુ શાંત, વધુ સંતોષી બની શકે. હા, આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. બહુ સરસ વાત કરી. જી. તો અમારા વાલા ગુજરાતી પ્રેમી શ્રોતાઓ, જો આપને આ ચર્ચા ગમી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય, તો આપના વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હા, અમને જાણવાની ખુશી થશે. અને હા, ગુજરાતીTV.com ને લાઇક કરવાનું, આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધા રાધા. રાધા રાધા.